મારી ચેનલ પર. તો મિત્રો, આ છે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું પેપર, બરાબર. તો આપણે MCQનું સોલ્યુશન જોઈ લઈએ. ઓકે. ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે? તો ઓપ્શન નફો, બરાબર ને. સામાન્ય વીમાનો કયો પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે? તો દરિયાઈ વીમો. નેક્સ્ટ આપણે જોઈએ, થાપણના કયા ખાતા પર બેંક સૌથી વધારે વ્યાજ આપે છે? તો બાંધી મુદ્દતનું ખાતું. નેક્સ્ટ જોઈએ, કોઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે, તો એને શું કહેવાય? ગ્રાહકથી ગ્રાહક. કયા સ્વરૂપમાં માલિક, સ્થાપક અને સંચાલક એક જ હોય છે? તો વૈયક્તિક માલિકી. આગળ જોઈએ, સહકારી મંડળીની સ્થાપના માટે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ જરૂરી હોય છે? તો 10. નીચેનામાંથી કયું સ્વરૂપ જાહેર ક્ષેત્રનું નથી? તો વૈયક્તિક માલિકી. કયું ધંધાકીય સ્વરૂપ સૌથી જૂનું ગણાય છે? તો ખાનગી સાહસો. ડિબેન્ચર શેર હોલ્ડરને એ કંપની માટે શું કહેવાય? તો લેણદારો, બરાબર ને. નેક્સ્ટ આપજે, ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી એટલે જથ્થાબંધ વેપારી. ઓકે મિત્રો, તો વિભાગ બીનો જવાબ અહીંયા જરાક લખેલો છે. જેમ કે સરકારી કંપનીના શેર કોના નામે ધારણ કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ. સરકારી કંપનીમાં સરકારી મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું કેટલું હોય? તો 51%. SEBIનું પૂરું નામ તો સિક્યોરિટીઝ એન્ડ બોર્ડ ઓફ ઇન્ડિયા, બરાબર ને. તે પ્રમાણે સહકારી મંડળીના મુખ્ય ઉદ્દેશો કયા છે? ઓકે મિત્રો, તો તમે ઓપ્શન CB જોઈ શકો છો. અને આ વિભાગ D. આ બધા જે અગત્યના સવાલો છે. ઓકે, ને વિભાગ E. ઓકે મિત્રો, આ ખાલી MCQનું સોલ્યુશન હતું. જો વધારે જો તમને સોલ્યુશન જોઈતું તમે તમારી નવનીતમાંથી કરી શકો કે, અને એવા જ પ્રમાણના વિડીયો માટે ચેનલ પર બન્યા રહો.